જૂનાગઢની વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીનો આ વખતે જંગ છે। વિસાવદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે। સહકારી આગેવાન કિરીટ પટેલને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી। 2 ટર્મ સુધી જૂનાગઢના પ્રમુખ તરીકે તેઓએ જવાબદારી સંભાળી છે। 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ કિરીટ પટેલને ટિકિટ મળી હતી। ટિકિટ મળ્યા બાદ કિરીટ પટેલે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું, વિસાવદરના પ્રશ્નો ઉકેલવા હંમેશા તત્પર રહીશ। આ પેટા ચૂંટણીમાં જનતા એ વિકાસને મત આપશે। ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર બેઠક ઉપરથી કિરીટ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ત્યારે આપણે કિરીટ પટેલ સાથે વાત કરીએ તે કેવા મુદ્દાઓને લઈ અને મતદારો પાસે જશે। જી કિરીટભાઈ, આપને ફરી પાછી ટિકિટ ભાજપે આપી છે, કેવા મુદ્દાઓને લઈને આપ મતદારો પાસે જશો? આજે ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવારી કરવાની તક આપી છે, ત્યારે હું ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ભારત સરકારના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ તથા શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। મને હમણાં જ ખબર પડી કે મને ભારતીય જનતા પાર્ટીએ આગામી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી કરવાની તક આપી છે। હું અમારા મતદાર ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આગામી દિવસોમાં મતદાર ભાઈઓનો વિશ્વાસ જીતી અને અમારો જ્વલંત વિજય થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ મહેનત કરશે। અમારો રોડ મેપ પણ અમે એમને આપીશું અને વિકાસની રાજનીતિ તરફ વિસાવદર વિધાનસભા જાય એના માટેની અમે અપીલ કરીશું। ખાસ કિરીટભાઈ, જોવા જઈએ તો કેવા મુદ્દા છે જે વિસાવદરના જે વિકાસના કામો છે તેમાં તમે હાથ ધરશો? વિસાવદર મત વિસ્તારના ઘણા બધા મુદ્દાઓ છે। આવતીકાલે જ્યારે અમે નોમિનેશન ફાઇલ કરવા જઈ રહ્યા છીએ ત્યારે જાહેર મંચ ઉપરથી વિસાવદર વિસ્તારના વિકાસ માટે, વિસાવદરના પેન્ડિંગ પ્રશ્નો માટે અમે શું કરીશું એ તમામ વાત અમે જાહેર મંચ ઉપરથી આવતીકાલે જ્યારે નોમિનેશન ફાઇલ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમે કહીશું। જી કિરીટભાઈ, ચોક્કસથી આજે તમારી સામે આપ પાર્ટી છે, ભાજપ છે, કેવી રીતે તમે આ ચૂંટણી જીતશો? કિરીટભાઈ, ભારતીય જનતા પાર્ટી પેટા ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય પડકાર આરામથી જીતી શકે છે। આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, આ તમામને માત આપી અને સારામાં સારો વિજય થાય એના માટેના અમે પ્રયત્ન કરીશું। ખાસ કિરીટભાઈ પૂછી લઈએ કે 2017ની અંદર પણ ભાજપે આપને ટિકિટ આપી હતી, ત્યારે પરિણામ વિપરીત આવ્યું હતું। ત્યારના સંજોગોના હાલના સંજોગોમાં તમને કેવો વિશ્વાસ છે જીતનો? વિશ્વાસ દરેક ઉમેદવારને હોય છે, મને પણ ખૂબ જ મોટો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી એ જ્વલંત માર્જિનથી આમાં વિજય બનશે। જી ચોક્કસથી, તો આ હતા કિરીટ પટેલ, જેમને ભાજપ સરકારે છે, ભાજપ પાર્ટીએ છે તે બીજી વખત ટિકિટ આપી છે। ત્યારે કિરીટ પટેલે છે તે 2025ની પેટા ચૂંટણીમાં પોતે જ્વલંત મતથી વિજય હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।